આપણે ચોરસ આકૃતિ પૂર્ણ કરવાની છે એને જોઈશું। તો પહેલા જ જોઈએ કે આ 4 ભાગ આપણને 1 ભાગ 2 ભાગ 3 ભાગ અને આ 4 ભાગમાં આ ચોથો ભાગ છે એને કયો આ રીતે આમ પૂરો કરો તો કયો થશે આપણે એ જોવાનું છે। તો આની અંદર પહેલાની અંદર જવાબ આવશે એ। ચાલો સેકન્ડની અંદર જોઈએ। સેકન્ડની અંદર જોઈએ તો આ વિભાગ ક્યાં છે આપણે એ જોવાનો છે। આવો વિભાગ છે આની અંદર એવો જ અહીંયા વિભાગ છે, ચારે બાજુ પણ કેવું છે એક સરખું છે। તો આ પહેલા જેવું આવું કોણ છે આપણે જોવાનું છે। જો આની અંદર અલગ અલગ છે, આની અંદર આ સાઈડ આપણને આપ્યું છે, તો આની અંદર આપણે જોઈએ તો આ રાઈટ છે, તો આપણો સાચો જવાબ કયો આવશે ડી। ક્વેશ્ચન નંબર 3। તો ક્વેશ્ચન નંબર 3 ની અંદર જોવાનું કે આવું જે છે આ બે સેમ ટુ સેમ છે, સામ સામે છે એની। તો આની સામેનું કોણ આવે આપણે એ જોવાનું છે। તો આની સામેનું જે છે એ આ રીતે આમ તમે દોરી શકો છો। આનું ઉલટું કરવાનું છે। પહેલા તો આપણે આ રીતે આમ દોરો, આ દોરાઈ જાય પછી આપણે દોરવાનું આવું। હવે આની અંદર દોરાઈ ગયું, હા, પછી જોવાનું કે આ રીતનું કોણ આવે છે। આપણે આ રીતે આમ કરી અને આપણે જવાબ જોઈશું તો આપણો સાચો જવાબ કયો આવશે C4K। પછી આ બે જોઈ 4 નંબરમાં, તો આની જેવું કોણ છે તો આપણો સાચો જવાબ આવશે આની અંદર તો ઓલરેડી ખબર પડી જાય એવું છે કાંઈ વ્હાઈટ છે તો વ્હાઈટ વાળું જ આવે। તો આપણો સાચો જવાબ કયો આવશે B4 બોલ। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। હવે ક્વેશ્ચન નંબર 5 ની અંદર, તો 5 ની અંદર પણ આવું જ છે કે આ રીતનું આપણને દર્શાવ્યું છે, આવું કોણ આવી શકે। આપણે આ રીતે જોઈશું કે બધું કમ્પ્લીટ કરીને જોઈશું તો આવું કોણ છે સૌથી વધારે ભળતું। તો અહીંયા તો આવું છે નહીં, આ છે, પણ અહીંયા જે ટપકા છે એ નહીં આવે, કે અહીંયા નીચે છે, આ 3 માંથી એક જોવાનું। પછી અહીંયા જે છે એ નીચેના ભાગમાં, આપણે સેન્ટરમાં આવ્યું તો આ પણ નહીં આવે, બંને ગયા। પછી આમાંથી જોઈએ તો આ વિભાગ આપણે જોવાનો, આ વિભાગમાં એકમાં જ છે, તો આપણો સાચો જવાબ કયો છે D4 ડોગ। ચાલો 6 નંબરમાં જોઈએ। 6 ની અંદર કોણ આવી શકે તો આ જે છે એનું ઉલટું છે। પહેલા તો આ લીટા જાજા છે, પહેલા ઓછા લીટા વાળું કાઢી નાખો, આ નહીં, આ સાઈડ છે, આ પણ નહીં આવે। તો આ પહેલા આપણે A અને B માંથી જોઈશું તો A અને B માં અહીંયા વ્હાઈટ છે, આમાં પણ આપણે કેવું છે અહીંયા વ્હાઈટ છે, તો આપણો સાચો જવાબ કયો છે B। ચાલો પછી આ ક્વેશ્ચન નંબર 7। 7 ની અંદર જોઈશું આપણે તો આપણું કયું આવશે તો અહીંયા છે કાઉન્ટિંગ કરો 1 2 3 4 5 6 7 8। હવે કોણ આવે 9 8 નહીં 9 10 11 12। તો અહીંયા કોણ આવશે 13 14। સાચો આન્સર કયો આવશે આપણે જોઈશું આન્સર નંબર કયો આવશે D4 ડોગમાં એવું છે। પછી આગળનો ક્વેશ્ચન જોઈએ કે આ વ્હાઈટ છે, એ મેં રેડ કર્યું એ આખું વ્હાઈટ છે, આ બ્લેક વાળા તો બંને આવવાના જ નથી। ચાલો વ્હાઈટની અંદર કોણ આવશે આવું વ્હાઈટ, આવું વ્હાઈટની અંદર આપણે જોઈએ તો વ્હાઈટની અંદર આવું વ્હાઈટ આવશે, આવું વ્હાઈટ આવું નથી, તો આપણો રાઈટ આન્સર કયો છે એ ફોર એપલ। ચાલો ક્વેશ્ચન નંબર 9 માં જોઈએ કે 9 ની અંદર આપણે ગોઠવણી કરીએ। તો ગોઠવણી કરીએ તો આપણે જોવાનું, જો આમાં છે થોડું બરાબર ચેક કરવાનું છે, બરોબર, આ રીતે આમ કરી અને આમ કરી અને આમ જોવાનું છે। તો આવું તો પહેલા ક્યાં આવે છે સૌથી વધારે ભળતું આપણે જોવાનું છે, સૌથી વધારે ભળતું કોણ છે। ચાલો અહીંયા મીંડું છે એટલે મીંડું તો આવવાનું નથી, ત્યાં અહીંયા મીંડું છે, અહીંયા નીચે જ આવવાનું છે, પણ આની અંદર આવું નથી દેખાતું, બરોબર, અહીંયા પણ નાનું છે, અહીંયા મોટું છે। આપણો સાચો જવાબ કયો આવશે ડી। ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર અહીંયા આવું હતું, હવે આ ખૂણામાં ગયું, આ ખૂણામાં ગયું, તો આપણે કયા ખૂણામાં જવું પડે, આ ખૂણામાં સ્ટાર્ટ થવું પડે। આ ખૂણામાંથી કોણ શેમાં સ્ટાર્ટ થાય છે સી ની અંદર। પછી ક્વેશ્ચન નંબર 11 ની અંદર જોઈએ, ચારે આવા સરખા છે, સરખા અને નીચે, તો આપણે આવું નીચે જવું પડે, આ રીતે આમ સ્ટાર ફૂલ જેવું છે એવું નીચે જવું પડે આ સાઈડ। તો આમાં તો છે નહીં,
આમાં પણ નાનું છે. હવે આ વિભાગની અંદર જો આ બહુ મોટું છે આવડું અને આમાં કેવું છે આવું નાનું છે. તો આપણે નાનાવાળો કયો જવાબ છે? ડી ફોર ડોગ. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 12 ની અંદર. 12 ની અંદર આવવું, અહીંયા આવવું, અહીંયા આવવું. આ આડું છે તો એ પણ નિયમ, અહીં ત્રાસું છે એ પણ નિયમ. તો આ બેમાંથી હવે જોવાનું છે કયું આવી શકે. તો આ ડી ની અંદર નજીક છે અને અહીંયા કેટલા છે? બધા દૂર છે. આપણો સાચો જવાબ કયો આવશે? સી. ચાલો ક્વેશ્ચન નંબર 13 ની અંદર જોઈએ તો 13 ની અંદર કોણ આવશે? 13 ની અંદર કોણ જવાબ આવશે? તો આપણે જોઈએ છીએ કે આ રીતે આમ ગોઠવણી કરી આપણે કોણ આવી શકે ગોઠવણીની અંદર. આ રીતે ગોઠવણી કરી અને જોવાનું આપણો સાચો જવાબ કયો હોઈ શકે. આવો જવાબ છે આપણો કયો છે? ડી. ચાલો હવે આની અંદર તો આપણે ખાસ જોવાનું છે, થોડું ઘણું મેચિંગ જોવાનું છે. શું જોવાનું છે? સંપૂર્ણ મેચિંગ નથી મળતું. એમાં આકૃતિ નાની મોટી થશે. આપણે એની અંદર જોઈશું તો આવું છે, આપણે એક તો આવું આવી શકે બરાબર, પછી નાથી આમ થઈ શકે, નાથી આ રીતે આવી શકે. તો આપણો સાચો જવાબ કયો આવશે એની અંદર? બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ લાસ્ટ. હવે એની અંદર લાસ્ટની અંદર આપણે આવું રીતે આપેલું છે. તો એમાં કેમાં છે? એમાં છે. આમાં તો છે નહીં, આમાંય નથી. હવે આનો જો અહીંયા કેટલા છે? આવા 3 છે. આમાં પણ 3 છે, આમાં પણ 3 છે. તો આપણે સીધી લાઈનની અંદર આવા 3 આવતા એવું કોણ છે? તો આ સીધી લાઈનની અંદર 3 આવશે. એટલે આપણો સાચો જવાબ કયો છે? ડી. ચાલો જેટલા સાચા હોય એટલા લખી નાખવા.